કડી વિધાનસભામાં આમ આદમી પાર્ટીની વરસાદી વાતાવરણમાં જંગી મહારેલી કડીમાં નીકળેલી આપની મહારેલીમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી પણ જોડાયા હતા। સાથે સાથે આપના એમએલએ ઉમેશ મકવાણા, જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા સહિતના આપના અન્ય મહાનુભાવો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। આપના ઉમેદવાર જગદીશભાઈ ચાવડાના સિદ્ધેશ્વરી માતાના દર્શન કરી આશીર્વાદ લીધા બાદ મહારેલીનું પ્રસ્થાન કરાયું હતું। કડીના રાજકીય સમીકરણો અને એક્ઝિટ પોલો બદલી શકે એવી ઢોલ નગારા તેમજ ડીજેના તાલે નીકળેલી આપની મહારેલી જગદીશ ચાવડાની મહારેલીના સમર્થનમાં સ્વયંભૂ જોડાયેલી જનતાના જુવાળો બાદ ચૂંટણી પરિણામોને પલટાવી શકવાની શક્યતાઓ વધી। વરસાદી માહોલમાં પણ નીકળેલી આપની મહારેલી બાદ સ્થાનિકોમાં ગણગણાટ હતો કે હવે કડી ચોક્કસ ત્રિપાંખીઓનો જંગ જામશે। એક જ વરસાદી ઝાપટાએ ભાજપના વિકાસ અને સુશાસનના ધજિયા ઉડી જતા ત્રાહિમામ સ્થાનિકો પરિવર્તન લાવી શકવાનો જગદીશ ચાવડાએ વિશ્વાસ જતાવ્યો હતો। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। શું કહેવા માગશો આજની જે જંગી રેલી બાબતે? જી નમસ્કાર, હું જગદીશ ચાવડા, 24 કડી વિધાનસભાનો ઉમેદવાર। આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો। અમને સમર્થન આપવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી આજે કડીમાં અમને સમર્થન આપવા માટે આવ્યા હતા અને એમના સન્માન માટે અને કડીની અમારી એકતા, અમારી પાર્ટીની તાકાત અને કાર્યકર્તાઓનો ઉત્સાહ તેમજ સ્થાનિક રહીશો, કડીના નાગરિકોનો જે અમારી સાથે સપોર્ટ છે એ એક રેલી સ્વરૂપે અમે મહારેલી આજે આયોજન કર્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા, પોતાના વ્હીકલ લઈને જોડાયા। આતિશીજી બી 3-3:15 આસપાસ આવ્યા હતા અને એમને આજે જંગી જે રેલી કરી છે આજે એ અમારી ખૂબ સફળ રહી છે અને આ રેલી મારફતે અમે સમસ્ત કડી વિધાનસભાની તમામ જનતાના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે તમે આટલો બધો પ્રેમ તમારા દીકરા, તમારા ભાઈને આપ્યો, એ બદલ હું આપ સૌનો ઋણી છું। ઓકે, જે વરસાદી માહોલ જે જામ્યો તો એમાં પણ સારું પ્રતિસાદ મળ્યો, પ્લસ વરસાદની અંદર જે વિકાસના વિનાશ જે દેખાય તો દ્રશ્યો, એ બારામાં શું કહેવા માગશો? એ બારે હું આપની નજરે જ કહું છું કે ગઈકાલે એક સાવ સામાન્ય વરસાદ પડ્યો, અડધો કલાક જેવો વરસાદ પડ્યો, એમાં એના તમામ મુખ્ય અંડરપાસો બ્લોક થઈ ગયા। આ કડીનો કેવો વિકાસ છે એ સ્પષ્ટ એનું ઉદાહરણ છે। જો સતત 2-3 દિવસ સુધી ધોધમાર વરસાદ પડે તો કદાચ કડીમાં નાવડા ચલાવવા પડે, આવી પરિસ્થિતિનો કડીનો વિકાસ થયો છે। જ્યારે કે આ કડીમાંથી સેકન્ડ નંબરની કેડર એવા ઉપમુખ્યમંત્રી આ કડીની જનતાએ વિધાનસભામાં મોકલ્યા હતા, તેમ છતાંય જો કડી આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો ભારતીય જનતા પાર્ટી અને એક ટર્મ કોંગ્રેસ જે ચૂંટેલા કોંગ્રેસના બધા જ લોકોએ શરમજનક બાબતમાં શરમથી ડૂબી જવું જોઈએ અને આના કારણે જ કદાચ કડીએ એમના દીકરાને આટલો આવકાર્યો છે, ગામે ગામ મને આટલો પ્રેમ આપ્યો છે, આટલું સાથ સહકાર સમર્થન આપ્યું છે। અમે પ્રચારમાં ગયા હતા તો લોકોએ ખૂબ આશીર્વાદ આપ્યા છે અને ભાજપ અને કોંગ્રેસ બંને એમના પ્રશ્નોને ઉઠાવ્યા નથી, એમની કેવી કફોડી હાલતમાં છે બધી અમારી જોડે ખૂબ રજૂઆતો કરી છે। અમે સતત ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે, જેમ કે ખેડૂતના પ્રશ્નો હોય, મહિલાઓના પ્રશ્નો હોય, બાળકોના પ્રશ્નો હોય, યુવાઓના પ્રશ્નો હોય, રોજગાર, મોંઘવારી, ભ્રષ્ટાચાર, રોડ રસ્તા, ગટર, વરસાદી પાણીનો નિકાલ, તમામ બાબતે કડીમાં ખૂબ સમસ્યા છે અને અમે કડીની તમામ જનતાને વિશ્વાસ અપાવ્યો છે કે તમારો આ દીકરો જીત્યાના બીજા દિવસથી જ તમારા પ્રશ્નો માટે વિધાનસભાથી લઈને રોડ રસ્તા પર સંઘર્ષ શરૂ કરી દેશે। સાથે દિલ્હીના જે પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી જોડાયા અને બોટાદના અમારા સાથી મિત્ર, ધારાસભ્ય, મારા મિત્ર ઉમેશભાઈ મકવાણા જોડે બંનેનો પણ ખૂબ ખૂબ આભાર। જિલ્લા પ્રમુખ તરીકે જયદેવસિંહ, આપને શું કેવું છે મંતવ્ય? આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ આટલો કપરી પરિસ્થિતિના અંદર, આટલી ગરમીના અંદર, આવા વરસાદના વાતાવરણના અંદર તમામ જગ્યાએ સોર્સ ઓફ ઓછા હતા, આમ છતાં સમય ઓછો હતો, આમ છતાંય ઘેર ઘેર સુધી પહોંચ્યા છે। કડી વિધાનસભાના અંદર તમામ ગામડાઓ અને શહેરના તમામ વોર્ડ સુધી, ઘર ઘર સુધી આમ આદમી પાર્ટીના અમારા ઉમેદવાર જગદીશભાઈ ચાવડાને જીતાડવા માટે, એમના માટે મતદાન કરવા માટે, અમે વિનંતી કરવા માટે ઘર ઘર સુધી પહોંચ્યા છીએ। સામે છેડે જાહેર જનતાએ પણ અમને એટલો જ સારો પ્રતિસાદ આપ્યો। ચાના સમયે ચા પીવડાવી, પાણી પીવડાવ્યું છે, અમારા સાથે બેઠ્યા છે, વાતચીત કરી છે, પોતાના પ્રશ્નો કહ્યા છે। અહીંયા કડી વિધાનસભાના અંદર 1 કિલોમીટર એવો કોઈ એરિયા બતાવી દે ભારતીય જનતા પાર્ટીનો કે જેના અંદર રોડ રસ્તા ઓકે હોય, 100% સારા હોય, ગટર વ્યવસ્થા સારી હોય, પીવાના પાણીની વ્યવસ્થા સારી હોય અને સ્ટ્રીટ લાઇટ સારી હોય। આ 4 ભૌગોલિક આપણે જોઈએ તો 1 કિલોમીટરનો રેન્જના અંદર એક એવો વિસ્તાર બતાવી દે તો આપણે એ કે પ્રમાણે કરવા તૈયાર છીએ।
તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર જ અહીંયા દેખાય છે. કડીના લોકો ત્રાહિમામ થઈ ગયા છે અને એક જ વિકલ્પ હવે તલાશ કર્યા રહી છે, એ છે આમ આદમી પાર્ટીના જગદીશભાઈ ચાવડા. આ વખતે આમ આદમી પાર્ટીના ઝાડુના બટન ઉપર પહેલો નંબર છે અને તમામ કડીના રહેવાસીઓએ જે રીતે અમને સાથ સહકાર આપ્યો અને અમારા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને વિરોધ પક્ષના નેતા એવા આતિશીજી આજે હાજર રહ્યા, ઉમેશભાઈ મકવાણા અમારા ધારાસભ્ય હાજર રહ્યા, અમારા જગદીશભાઈ ચાવડાના સમર્થનના અંદર આજે હજારો લોકો પોતપોતાના સાધને સાથે પોતપોતાના બાઇક ગાડીઓ એટલો પ્રેમ આપ્યો, એટલો આવકારો આપ્યો, એના માટે હું જિલ્લા પ્રમુખ તરીકે તમામનો બે હાથ જોડીને વિનંતી કરું છું અને તમામને ખૂબ ખૂબ અભિનંદન. ચાલો. જે રીતે અમે ગામડે ગામડે ગયા છીએ અને લોકોએ જે રીતે અમને આવકારો આપ્યા છે, જે રીતે લોકોએ પોતાના પ્રશ્નો કહ્યા છે, એ તમામ રીતે જોતા અને જે રીતે અમને સમર્થન આપ્યું છે. અમારી પાસે ના તો પૈસા છે, ના મોટું સંગઠન હતું, ના એવા કોઈ સોર્સ હતા, ના તંત્ર હતું, ના કોઈ જગ્યાએ કશું મીન્સ, છતાંય આટલા અભાવના અંદર પણ અમારા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઘેર ઘેર સુધી પહોંચ્યા અને લોકોએ જે રીતે અમને સ્વાગત સાથે અમારો જે પોતાના પ્રશ્નો કહ્યા છે અને એ રીતે જોતા અને જે રીતે અમારા સર્વે પ્રમાણે અમે જે સર્વે કરાયો છે એ પ્રમાણે અમે જંગી મતદાનથી અમે જીતીએ છીએ અને કડીના અંદર કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને પદાધિકારીઓને વિનંતી કરીએ છીએ કે